વાત વડોદરાની કરીએ, જે ખટંબા ગામમાં તળાવમાં કાર ખાબકવાના કેસ મામલે મહત્વનો ખુલાસો થયો છે। નાઇજીરિયન વિદ્યાર્થી કાર લઈને નીકળ્યો હોવાનો ખુલાસો થયો છે। પોલીસે કાર માલિક ગૌતમ જિંજાડાનો સંપર્ક કરતા આ ખુલાસો થયો અને પોલીસે કાર ડ્રાઈવર સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે। કારમાં સવાર બંને યુવકોનો આ બાદ બચાવ થયો હતો। તો વડોદરાના ખટંબા ગામમાં તળાવમાં કાર ખાબકવાને લઈને મહત્વનો ખુલાસો થયો છે કે નાઇજીરિયન વિદ્યાર્થી કાર લઈને નીકળ્યો હતો અને કાર માલિક ગૌતમ જિંજાડાનો સંપર્ક કરતા આ મહત્વનો ખુલાસો થયો। નાઇજીરિયન વિદ્યાર્થી કાર લઈને નીકળ્યો હોવાનો ખુલાસો થયો છે। પોલીસે કાર માલિક ગૌતમ જિંજાડાનો સંપર્ક કરતા આ ખુલાસો થયો અને પોલીસે કાર ડ્રાઈવર સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે। કારમાં સવાર બંને યુવકોનો આ બાદ બચાવ થયો હતો। તો વડોદરાના ખટંબા ગામમાં તળાવમાં કાર ખાબકવાને લઈને મહત્વનો ખુલાસો થયો છે કે નાઇજીરિયન વિદ્યાર્થી કાર લઈને નીકળ્યો હતો અને કાર માલિક ગૌતમ જિંજાડાનો સંપર્ક કરતા આ મહત્વનો ખુલાસો થયો।